હેલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. આપણે ગાડી મૂકી દીધી છે બાવળા સાણંદ ચોકડી 4 રસ્તા દવાખાનાની અંદર પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે અમે જવાના છીએ સાળંગપુર. હેલો મિત્રો, આવી ગયા આપણે સાણંદ ચોકડી. 15-20 મિનિટથી આપણે ગાડી ઊભી રખાવી છીએ, પણ કોઈ ગાડી ઊભી નહીં રાખતું. જોઈ લો, આ સાણંદ ચોકડી 4 વાગવા આવ્યા છે મિત્રો. પણ આપણે સાળંગપુર જવાનું ને જવાનું એમાં ધારવાની નથી મિત્રો. અને જેમ બને એમ આ વિડીયોને એટલો શેર કરજો કે આપણો 1 મિલિયન ફોલોવર થઈ જાય. બરાબર ના આકાશભાઈ? મિત્રો આપણને ગાડી મળી છે. હવે આકાશ બેસી ગયો મારે ભાઈ. વાહ ભાઈ વાહ, ઘડીક તકલીફ પડશે બગોદરા લગીન, પછી વાંધો નહીં. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા ધંધુકા. ગાડી આવતી હતી 120. મજા આવ્યો જો ભાઈ લાયા છે. અને હવે આપણે અહીંથી પાછું બીજા સાધુમાં જવાનું સાળંગપુર. બરાબર, દાદાના દર્શન. મસ્ત ગાડી આપી હો ભાઈ. 6 વોલ્ટ નહીં, લગભગ પોણો કલાક થયો મિત્રો. બહુ મજા આવી. પેટમાં પાણી ના હાલે હો ગાડીમાં બેઠા પછી. એની સ્કોર્પિયો કરતા સારી. હેલો મિત્રો, અમે પહોંચી ગયા ધંધુકા. જોઈ લો, હવે ચાલતા ચાલતા જવી છીએ આગળ. બીજી ચોકડી આવશે, ત્યાં આગળ અમને સાધન મળશે સાળંગપુરનું. મિત્રો મજા આવી હો. વાગ્યા કેટલા આકાશ વાગ્યા? 5:05 મિનિટની વાર છે મિત્રો. હવે લગભગ અમને અડધો કલાકમાં સાધન મળે તો અમે 1 કલાકમાં સાળંગપુર પહોંચી. એટલે 6-6:30 વાગતા પહોંચી જશું. ત્યાં શાંતિ દાદાના દર્શન કરશું, ફોટા પાડશું, રીલ બનાવશું અને દિલને ગાર્ડન કરશું મિત્રો. આવો શનિવાર હોય એટલે તમારે ફરવા નીકળી જવાનું. સાળંગપુર ના આવી શકો તો તમારા આજુબાજુમાં ગમે ત્યાં સ્થાનિક હનુમાનજીનું મંદિર હોય કે શ્રી રામનું મંદિર હોય, ગમે ત્યાં ફરવા જતું રહેવું મિત્રો. બહુ મજા આવે. ભગવાને જિંદગી આપી છે કમાવા માટે નહીં, ફરવા માટે આપી છે મિત્રો. ફરો, મોજ કરો, જલસા કરો. શું કેવું કાકા? હેલો મિત્રો, અમે ગાડીમાં બેઠા, સરકારી બસમાં બેઠા અને હવે અમે પહોંચી ગયા સાળંગપુર. જોઈ લો, સરસ મિત્રો, બહુ મજા આવ્યો. 6 વાગ્યા. કેટલા વાગે નીકળ્યા હતા આપણે? 3:30 વાગે નીકળ્યા હતા. 6 વાગે પહોંચ્યા. બહુ મજા આવી મિત્રો. જો સારા, આનું નામ જિંદગી કહેવાય. હરો ફરો, મોજ કરો, કશું હારે આવવાનું નહીં. આમ જો ઓલા કાકાની સેલ્ફી પડે જો, ફોટા પડે જો મિત્રો. આમ હોવું જોઈએ. આમ ઘરે બેસી રહેશો, હોઈ રહેશો, જિંદગી પતી જશે. એની કરતાં ફરો, હરો, દાદાના દર્શન કરો. વાહ ભાઈ વાહ. જય હનુમાન દાદા. સૌનું સારું કરજો. શરૂઆત મારા ભાઈબંધીને કરજો. આ જોઈ લો, આમ જો મિત્રો.